તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપણો આજના તાજા નવા હવામાન સમાચારની અંદર. અને આજે વાત કરીશું તો ગુજરાત રાજ્યના હવામાન સમાચારમાં હવે આવશે મોટો પલટો. 19 તારીખ પછીની જે સિસ્ટમ હતી હવે લાઈવ થઈ ચૂકી છે અને 20 તારીખથી હવે આજે મોટી નવી જોવાની એંધાણ છે. નવા અઠવાડિયાની શરૂઆત થઈ ગઈ છે. સોમવારથી હવે ગુજરાત રાજ્ય ઉપર એક મોટું સંકટ ઘેરાઈ રહ્યું છે, જેના વિશે વિસ્તારથી જાણીશું. કારણ કે ગુજરાત રાજ્ય ઉપર કાળાની બાંગ અતિ ભારે વાદળો હવે ચારો દિશા તરફથી ઘેરાઈ રહ્યા છે અને જે સિસ્ટમ ગુજરાત ઉપર ત્રાટકવાની હતી તે હવે વધારે નજીક આવતી જોવા મળી રહી અને આવનારા 7 થી 8 દિવસ ગુજરાત રાજ્ય માટે હવે ખૂબ જ ભારે રહેવાની ભીતિ સેવાઈ રહી છે. તેની વચ્ચે ગુજરાત રાજ્યની અંદર ભારેથી અતિ ભારે વરસાદને લઈને જે નવી અપડેટ આવી રહી છે તેના વિશે વિસ્તારથી જાણીશું આજના મહત્વના અને કામના વિડીયોની અંદર. તેની પહેલાં તમને જણાવી દઈએ તો જો તમે આ ચેનલ ઉપર પહેલી વખત આવ્યા હો તો આ ચેનલ TV7 ગુજરાતી સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલના માધ્યમથી તમને ગુજરાતી અને સરળ ભાષાની અંદર આવી રીતના મિત્રો દરરોજના હવામાન સમાચાર જાણવા મળી જશે. તો આજની વાત થઈ ગઈ, ત્યાર પછી હવે મિત્રો આપણે જાણીએ કે ગુજરાતના હવામાનની અંદર જે આજથી એટલે કે હવે નવા અઠવાડિયાથી જે મોટી નવાજોણી થવાની છે તેના વિશે એક પ્રોપર લિસ્ટ બનાવીને માહિતી જોઈ લઈએ કે આપણે આજના વિડીયોમાં કયા કયા મુદ્દાઓ વિશે વાત કરવાની છે. કારણ કે ગુજરાત વચ્ચે રહી ચૂક્યું છે અને બંને બાજુથી અત્યારે હાલ ભયંકર સિસ્ટમો એક્ટિવેટ થઈ ગઈ છે. ભારતના ઘણા બધા જિલ્લાઓ અને રાજ્યોની અંદર અત્યારે ધોધમાર વરસાદો શરૂ થઈ ચૂક્યા છે અને અત્યારે હાલ ચાલી રહ્યો છે ઉનાળો. ત્યારે ભર ઉનાળે જે મિત્રો આ ચોમાસા જેવી સિસ્ટમ બની ગઈ છે તેને કારણે આજે આ તમે લાઈવ જોઈ શકો ગુજરાત ઉપર સેટેલાઇટના માધ્યમથી કે એક મોટા વાદળો જે છે તે ગુજરાત રાજ્ય તરફ આ રીતના મિત્રો જોઈ લો તો આગળ વધી રહ્યા છે. તેના વિશે વિસ્તારથી સમજવાના છીએ આજના આ વિડીયોની અંદર. તો સૌથી પહેલાં તો મિત્રો આપણે માહિતી મેળવી લઈએ કે આજના વિડીયોમાં આપણે કયા મુદ્દા જાણવાના છે કે જેનાથી તમને સરળતા રહે વિડીયો સમજવામાં. તો પહેલા નંબર ઉપર આપણે જાણીશું તો ગુજરાત રાજ્યની અંદર અત્યારે હાલ જે સિસ્ટમ એક્ટિવેટ થઈ ગઈ છે, જે વરસાદી માવઠાની જે ઓરિજિનલ સિસ્ટમ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અને અપર એર સર્ક્યુલેશનની, એ સમજીશું. ત્યારે પછી બીજા નંબર પર ખૂબ જ મહત્વની અપડેટ આપણે વરસાદ વિશે એક ગામના નામ સાથેની માહિતી જે છે તે હું તમને આપવાનો છું, એની વાત કરીશું. અને ત્યાર પછી ત્રીજા નંબર પર ખૂબ જ કામની વાત મારે તમને કરવાની છે, એ છે અખાત્રીજના પવન ઉપરથી મિત્રો જે ચોમાસાનો વર્તારો સામે આવ્યો છે તો પવનના આધારે જે આ વર્ષનું ચોમાસું કેવું જશે તેને લઈને જે નવી માહિતી અને જાહેરાત સામે આવી છે તો આ બધી અપડેટ જે છે તે એક પછી એક જાણીશું. અને છેલ્લે મારે તમને ઉનાળા વિશે અને ઋતુ વિશે પણ 1-2 માહિતી આપવાની છે. તો ચાલો હવે ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. એના પહેલાં તમે કયા ગામથી આ વિડીયો જોઈ રહ્યા છો એક વખત કોમેન્ટમાં લખી દેજો, જેનાથી અમને ખ્યાલ આવે કે વિડીયો જે છે તે કયા ગામ સુધી પહોંચી રહ્યો છે. તો ચાલો હવે શરૂઆત કરીએ. સૌથી પહેલા બરાબર આપણે સરળ રીતે ગુજરાતની અંદર જે સિસ્ટમ લાઈવ દેખાઈ રહી છે તે સમજવાનો પ્રયાસ કરીએ અને તેનાથી જ તમને ખ્યાલ આવશે કે આવનારા દિવસોમાં ગુજરાત રાજ્ય ઉપર જે મોટો ખતરો છે. મિત્રો સિસ્ટમ જે છે તે ક્યાંક ને ક્યાંક હવે ધીમી પડી ગઈ છે. આનો મતલબ એવો નથી કે સિસ્ટમ નબળી પડી ગઈ છે. ધીમી પડવાનો અર્થ એ છે કે મિત્રો જે સિસ્ટમનો વરસાદ ગુજરાતમાં 20, 19, 20 તારીખે આવવાનો હતો તો આ વરસાદ હવે ખેંચાઈ ચૂક્યો છે અને કદાચ 21 તારીખ આસપાસ જે છે તેની મેક્સિમમ અસર જોવા મળી શકે. ઓલ્ધો મિત્રો આમાં લાલ પટેલે તો પહેલેથી આગાહી કરીને માહિતી આપી હતી કે 20 થી 25 તારીખ સુધી ખતરો રહેશે. તો મિત્રો પહેલાં એવું લાગતું હતું કે આ સિસ્ટમ ફાસ્ટ ચાલી રહી છે, જેથી 18, 19 અને 20 તારીખે વરસાદ પડશે. પરંતુ આ 3 દિવસ દરમિયાન ગુજરાતમાં કોઈ એટલી ખાસ અસર પડી નથી. હવે આ સિસ્ટમ જોશો તો ધીમી પડી ગઈ છે અને ગુજરાત તરફ હવે ધીમી ગતિએ આગળ વધી રહી છે, જેથી થોડી મોડી પડી શકે સિસ્ટમ, પરંતુ છતાં આપણે તૈયારી તો રાખવાની છે, કારણ કે 2 દિવસ મોડી પણ આવશે પણ એ સિસ્ટમ તો ગુજરાત ઉપર લગાતાર આવતી અને જોઈ લો આગળ વધતી જોવા મળી રહેશે. હવે મિત્રો જે અપડેટેડ તારીખ છે તે અનુસાર 21, 22 અને 23 તારીખ દરમિયાન અસર જોવા મળી શકે. 18, 19, 20ના બદલે 3 દિવસ પાછળ ખેંચાઈ છે. આ સિસ્ટમ મુખ્ય એનું કારણ શું છે એ બધી અપડેટ તમને આપું અત્યારે હાલ. ટૂંકમાં 2 બાજુથી સિસ્ટમ ગુજરાત ઉપર આગળ વધી રહી છે. તમને સરળ ભાષામાં અહીંયા સમજાવી અને લાઈવ મિત્રો અહીંયા તમે સમજી પણ શકશો. તો સૌથી પહેલા આ પીળા સર્કલની અંદર આપણું ગુજરાત રહેલું છે અને લાલ કલરમાં મિત્રો હું તમને સિસ્ટમ અહીંયા દેખાડી રહ્યો છું. તો જોઈ લો
લો આ લાલ કલર છે મિત્રો, આખો સિસ્ટમનો ઘેરાવો છે. અને બીજી બાજુથી મિત્રો જોશો તો ગુજરાતની જમણી બાજુથી પણ આ એક અપર એર સર્ક્યુલેશનની સિસ્ટમ છે કે જે બંગાળની ખાડી તરફથી આવી રહી છે. તો ટૂંકમાં બે બાજુથી સિસ્ટમનો સૌથી ભયંકર ડર છે. એક બાજુ મિત્રો આ બંગાળની ખાડીની સિસ્ટમ છે અને બીજી બાજુ જે છે તે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે WDની સિસ્ટમ છે. તો હવે બંને બાજુથી મિત્રો આ સિસ્ટમ આગળ વધશે, જોઈ લો. અને આ જે મેઇન સિસ્ટમનો ડર છે એ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ કે જે અહીંયા ડાબી તરફથી આગળ વધી રહી છે. કારણ કે આ મોટી સિસ્ટમ છે. જોઈ લો, આ સિસ્ટમ ગુજરાતની અંદર આવશે તો 20-21 તારીખ પછીનું જ રહેવાની છે. તો 21, 22 અને 23 તારીખે એક ડર રહેશે. અને બંગાળી ખાડીની સિસ્ટમ છે એમાં પણ 22-23ની તારીખ દેખાઈ રહી છે. હવે એવું થશે કે મિત્રો બે બાજુથી જે સિસ્ટમ છે, ઉપરથી મિત્રો એક અપર એર સર્ક્યુલેશનની સિસ્ટમ છે, એ તમને કચ્છ અને ઉત્તર ગુજરાત ઉપર અસર કરતી જોવા મળશે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અસર કરતી જોવા મળશે. બાકી બીજી બાજુથી તો મિત્રો નીચેની જે સિસ્ટમ છે કે જે અહીંયા અપર એર સર્ક્યુલેશનની આવી રહી છે બંગાળની ખાડી તરફથી, તેને કારણે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોને ટાર્ગેટ કરશે. તો આમ બંને બાજુથી નાની મોટી 1-2 સિસ્ટમો આવી રહી છે. તો આમ મિત્રો આ સિસ્ટમ ભલે મોડી પડી છે, ખાસ કરીને ગુજરાતની અંદર અત્યારે હાલ ઉનાળો અને ભેજ ચાલી રહ્યું છે અને વાદળો ખૂબ વધારે પુષ્કળ પ્રમાણમાં આગળ વધી રહ્યા છે. એને કારણે તડકો પણ વધારે પડી રહ્યો છે. પરંતુ વરસાદી ઝાપટા જે છે તે મિત્રો ગરમીમાંથી રાહત આપી શકે. 3 દિવસ પરંતુ પછીના જે દિવસો રહેશે એ ખૂબ ભારે રહેવાના છે. જી હા મિત્રો, સિસ્ટમ જે છે તે 23-24 તારીખે એકદમ આ રીતની ગુજરાત ઉપરથી થઈને જતી રહેશે. ત્યાર પછી ગુજરાતની અંદર જે 25 થી 30 તારીખનો દિવસ રહેશે, આ 5 થી 7 દિવસ ખૂબ જ વધારે ગરમી. તમે તૈયાર રહેજો, હીટ વેવની ગરમી જે છે તે પડવાની આસાર જે છે તે દેખાઈ રહી છે. તો એના વિશે તો જ્યારે તારીખો નજીક આવશે ત્યારે આપણે એના વિશે પ્રોપર વિડીયો પર વિડીયો મૂકીને તમને